ગયા અને પાછા સત્સંગ કરીને આ બધાને તારી દીધા. બધા જે જીવો છે એ બધાને તારી દીધા. પેલા તાર્યા, પેલા કોણે? પહેલાજીએ સોણીપુરનું રાજ કર્યું. પણ પહેલા જ આવ્યા, પછી પહેલાદના વિરોસનના બલિરાજા, પછી હરિશ્ચંદ્ર આવ્યા, પછી બલિરાજા આવ્યા, પછી ચોથા ધર્મરાજા આવ્યા. ધર્મરાજાએ હસ્તિનાપુરનું રાજ કર્યું અને આટલા એને 12 કરોડને ઉગાડી દીધા. આપણને પોતાને ઉગરવું એ મુસીબત છે કે નથી. આપણે ટાઈમ ભરીએ તો ઉગરીએ ને, એમ ટાઈમ ભર્યો એટલે બેડો પાર થઈ ગયો. બાકી આગા પાછો ટાઈમ કરી અને થોડીક વાર જે આપણે નક્કી કર્યું હોય તે પુણ્યમ બીજ એ સત્સંગનો લાભ લેવાનો. કાંઈ ભલે ન આવડે, ત્યાં જઈને બેહે ને તો એથી સેવા કરે તો હાલે. અને એને તાલાવેલી વાવી જોઈએ કે મારે સત્સંગમાં કારે જાઉં એમ. પછી તો સત્સંગનો તમારે દર્શન થઈ જાય તો એનો લાભ મળે, પણ બેદરકારીથી ન મળે. ગમે ત્યારે જાઉં એમ. હા, આપણે જાઉં ટાઈમ એમ. બધાનો ટાઈમ હોય. બેહવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, પછી સૂઈ જવાનો ટાઈમ. બધો ગમે ત્યારે સૂઈ જાય, ગમે ત્યારે જાગી તો વ્યવહાર બધો બગડે, છોકરાનું ભણતર બગડે, બધું બગડે અને આપણું જીવન બગડે એ જુદું. પછી જીવનમાં સાર્થકતા લાવવી હોય તો આ બધા ટાઈમ, જાગવાનો, ઊંઘવાનો, ખાવાનો, પીવાનો, નાવાનો, ધોવાનો, એ બધો એટલે ટાઈમે ટાઈમ કામ કરી લે ને એને શૂરવીર કહેવાય, એને મરદ કહેવાય. પછી કોઈ તો આંખો સોળા કરે બપોર સુધી. એમ સદગુરુ દેવ કી. કોઈ આમથી નીકળો એ ગયો શંકર ભગવાનના દર્શન કરવા. કડી કીધું ત્યાં શું ગયા હતા? તો કે શંકર